અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીને લઈને ફરી એકવાર સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બર્થરાઇટ સિટીઝનશીપ એટલે કે જન્મજાત નાગરિકતાને સમાપ્ત કરવા માટે કરવામાં આવેલા પ્રયાસોને અમેરિકાની સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. જોકે આ ચુકાદા છતાં ટ્રમ્પનું સૌથી મોટું અભિયાન એટલે કે માસ ડિપોર્ટેશન મિશન યથાવત છે અને લાખો અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ માટે સ્થિતિ હજુ પણ ચિંતાજનક બની રહી છે. આખરે ટ્રમ્પને ક્યાં હાર મળી, ક્યાં જીત મળી, અમેરિકાના બંધારણમાં શું જોગવાઈ છે અને આ સમગ્ર ઘટનાની અસર અમેરિકામાં રહેતા ભારતીયો સહિત લાખો ઇમિગ્રન્ટ્સ પર કેવી પડશે? આવો જાણીએ સમગ્ર અહેવાલ વિગતવાર. 20 જાન્યુઆરી 2025ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે સત્તા સંભાળ્યા બાદ પહેલા જ દિવસે કુલ 26 એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી હતી. આ તમામ ઓર્ડરમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો હતો બર્થરાઇટ સિટીઝનશીપને મર્યાદિત કરવાનો નિર્ણય. ચૂંટણી પ્રચાર દરમિયાન જ ટ્રમ્પ સતત દાવો કરતા આવ્યા હતા કે અમેરિકા હવે જન્મના આધારે આપમેળે નાગરિકતા આપવાનું બંધ કરવું જોઈએ. તેમના મતે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારા લોકો માત્ર પોતાના બાળકોને અમેરિકન નાગરિક બનાવવા માટે દેશમાં રહે છે અને આ વ્યવસ્થા અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ પર વધારાનો બોજ ઊભો કરે છે. તેથી સત્તા મળતા જ તેમણે પોતાના આ વચનને અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં રહેતા 1 કરોડથી વધુ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને એવા પરિવારોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું જેમના બાળકોનો જન્મ અમેરિકામાં થવાનો હતો. અનેક મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કેટલીક ગર્ભવતી મહિલાઓએ બાળકને અમેરિકન નાગરિકતા મળી રહે તે માટે સમય પહેલા હોસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય લીધો હતો. સોશિયલ મીડિયા પર પણ હજારો લોકો પોતાની ચિંતા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. ઇમિગ્રેશન વકીલોને મોટી સંખ્યામાં લોકોના ફોન આવવા લાગ્યા હતા અને લોકોને પોતાના ભવિષ્ય અંગે ગંભીર પ્રશ્નો સતાવવા લાગ્યા હતા. ટ્રમ્પના આ નિર્ણય સામે અનેક રાજ્ય સરકારો, માનવાધિકાર સંસ્થાઓ અને ઇમિગ્રેશન હિતરક્ષક સંગઠનોએ કોર્ટના દરવાજા ખખડાવ્યા. તેમનો દાવો હતો કે અમેરિકાના બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારને માત્ર રાષ્ટ્રપતિના એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા દૂર કરી શકાય નહીં. આખરે મામલો અમેરિકાની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને કોર્ટે ટ્રમ્પના આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને અમાન્ય જાહેર કર્યો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે અમેરિકાના બંધારણમાં રહેલા અધિકારોને માત્ર એક્ઝિક્યુટિવ ઓર્ડરથી સમાપ્ત કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ટ્રમ્પ માટે મોટો રાજકીય અને કાનૂની ફટકો માનવામાં આવી રહ્યો છે. ચુકાદા બાદ ટ્રમ્પે જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ નિર્ણય અમેરિકાની ઇમિગ્રેશન નીતિને વધુ નબળી બનાવશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જન્મજાત નાગરિકતાની હાલની વ્યવસ્થા ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપે છે. જો કે કોર્ટના ચુકાદા બાદ હાલ માટે તેમનો એક્ઝિક્યુટિવ ઓર્ડર સંપૂર્ણ રીતે નિષ્ક્રિય બની ગયો છે. પરંતુ અહીં સૌથી મહત્વની વાત એ છે કે બર્થરાઇટ સિટીઝનશીપ અંગે ટ્રમ્પને કોર્ટમાં હાર મળી હોવા છતાં તેમની ઇમિગ્રેશન પોલિસી પર તેની ખાસ અસર થવાની નથી. ટ્રમ્પની સરકાર દ્વારા શરૂ કરાયેલું માસ ડિપોર્ટેશન અભિયાન હજુ પણ યથાવત છે. છેલ્લા 1.5 વર્ષ દરમિયાન ઇમિગ્રેશન સંબંધિત અનેક નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. અંદાજે 700 જેટલા પ્રતિબંધો અને વહીવટી ફેરફારોના કારણે ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કાર્યવાહી વધુ કડક બની છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો માટે ધરપકડ, ડિટેન્શન અને ડિપોર્ટેશનની પ્રક્રિયા પહેલા કરતાં વધુ ઝડપથી આગળ વધી રહી છે. જૂન 2026 દરમિયાન સુપ્રીમ કોર્ટે આપેલા કેટલાક મહત્વપૂર્ણ ચુકાદાઓએ પણ સરકારને ઇમિગ્રેશન કાયદાનો વધુ કડક અમલ કરવામાં મદદ કરી છે. તેના કારણે ઘણા કિસ્સાઓમાં સરકારને અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ કરવાની પ્રક્રિયા સરળ બની છે. એટલે કે બર્થરાઇટ સિટીઝનશીપનો મુદ્દો અલગ છે અને માસ ડિપોર્ટેશનનો મુદ્દો અલગ છે. બંનેને એક સરખા તરીકે જોવા યોગ્ય નથી.
ટ્રમ્પની કડક ઇમિગ્રેશન પોલિસીની અસર હવે અમેરિકાના આર્થિક અને સામાજિક ક્ષેત્રમાં પણ દેખાવા લાગી છે. છેલ્લા લગભગ 50 વર્ષમાં પહેલીવાર અમેરિકામાં નેગેટિવ ઇમિગ્રેશનનો ટ્રેન્ડ નોંધાયો છે. તેનો અર્થ એ છે કે દેશમાં આવતા વિદેશીઓ કરતાં દેશ છોડીને જતા લોકોની સંખ્યા વધુ થઈ રહી છે. અગાઉ અમેરિકા વિશ્વભરના વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો, પ્રોફેશનલ્સ અને રોકાણકારો માટે સૌથી આકર્ષક દેશ માનવામાં આવતો હતો. પરંતુ હવે સ્થિતિ બદલાતી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. અનેક વિદેશી વિદ્યાર્થીઓ હવે અમેરિકા કરતાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન અથવા યુરોપના અન્ય દેશોને વધુ પસંદ કરી રહ્યા છે. બીજી તરફ અમેરિકાની ટુરિઝમ ઇન્ડસ્ટ્રી પર પણ તેની અસર જોવા મળી રહી છે. ઘણા દેશોના પ્રવાસીઓ અમેરિકાની કડક ઇમિગ્રેશન તપાસ અને વધતી અનિશ્ચિતતાના કારણે અન્ય સ્થળોની પસંદગી કરી રહ્યા છે. અમેરિકાની અનેક કંપનીઓએ પણ ફરિયાદ કરી છે કે વિદેશી ટેલેન્ટની ભરતી હવે પહેલા કરતાં વધુ મુશ્કેલ બની ગઈ છે. અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ અંગેના આંકડા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્યુ રિસર્ચના અહેવાલ મુજબ અમેરિકામાં આશરે 6 મિલિયન એવા લોકો રહે છે જેમના માતા અથવા પિતા અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ છે. આમાંથી લગભગ 4.6 મિલિયન લોકોની ઉંમર 18 વર્ષથી ઓછી છે, જ્યારે આશરે 1.4 મિલિયન લોકો પુખ્ત વયના છે. આ તમામ લોકો અમેરિકામાં જન્મેલા હોવાથી તેઓ અમેરિકન નાગરિક છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયથી તેમના નાગરિકત્વના અધિકારને સુરક્ષા મળી છે. પરંતુ અહીં એક મહત્વની બાબત સમજવી જરૂરી છે. જો બાળક અમેરિકન નાગરિક હોય તો પણ તેના માતા પિતા ગેરકાયદેસર રીતે દેશમાં રહેતા હોય તો તેમને ડિપોર્ટ કરી શકાય છે. એટલે કે બાળકની નાગરિકતા માતા પિતાને આપમેળે કાનૂની સુરક્ષા આપતી નથી. છેલ્લા 1.5 વર્ષમાં આવા હજારો પરિવારોને અમેરિકાથી બહાર જવું પડ્યું હોવાનું વિવિધ અહેવાલોમાં જણાવાયું છે. પરિણામે અનેક પરિવારો અલગ પડી ગયા છે અને ઘણા બાળકો પોતાના માતા અથવા પિતાથી દૂર રહેવા મજબૂર બન્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ હવે કોંગ્રેસ મારફતે બર્થરાઇટ સિટીઝનશીપમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરશે. પરંતુ બંધારણીય નિષ્ણાતોના મતે આ કામ અત્યંત મુશ્કેલ છે. અમેરિકાના બંધારણમાં ફેરફાર કરવો સામાન્ય કાયદો પસાર કરવા જેટલો સરળ નથી. સૌપ્રથમ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ અને સેનેટ બંનેમાં 2/3 બહુમતીથી સુધારો પસાર કરવો પડે છે. ત્યારબાદ અમેરિકાના 50માંથી ઓછામાં ઓછા 38 રાજ્યોની મંજૂરી મેળવવી પડે છે. આ સમગ્ર પ્રક્રિયા વર્ષો સુધી ચાલી શકે છે. અમેરિકાના લગભગ 230 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર 27 વખત જ બંધારણમાં સુધારો થઈ શક્યો છે. આ આંકડો દર્શાવે છે કે અમેરિકાના બંધારણમાં ફેરફાર કરવો કેટલો મુશ્કેલ છે. હાલની રાજકીય પરિસ્થિતિમાં ટ્રમ્પ પાસે એટલી મજબૂત બહુમતી નથી કે તેઓ સરળતાથી આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે. તેથી નજીકના ભવિષ્યમાં બંધારણમાં ફેરફાર થવાની શક્યતા ખૂબ ઓછી માનવામાં આવી રહી છે. આ સમગ્ર વિવાદનો આધાર અમેરિકાના બંધારણના 14મા સુધારા પર છે. આ સુધારા મુજબ અમેરિકાની ધરતી પર જન્મ લેનાર લગભગ દરેક બાળકને અમેરિકન નાગરિકતા મળે છે. વર્ષ 1898માં આવેલા ઐતિહાસિક યુનાઇટેડ સ્ટેટ્સ વર્ચસ વોંગ કિમ આર્ક કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જન્મજાત નાગરિકતા બંધારણ દ્વારા સુરક્ષિત અધિકાર છે. આ ચુકાદો આજે પણ અમેરિકાની કાનૂની વ્યવસ્થાનો મહત્વપૂર્ણ આધાર માનવામાં આવે છે. કેટલાક કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે ભવિષ્યમાં જો સુપ્રીમ કોર્ટ પોતાનું જૂનું અર્થઘટન બદલે અથવા નવા પ્રકારની કાનૂની વ્યાખ્યા સ્વીકારે તો પરિસ્થિતિ બદલાઈ શકે. પરંતુ હાલની સ્થિતિમાં એવી કોઈ વાસ્તવિક સંભાવના દેખાતી નથી. એટલે કે માત્ર રાષ્ટ્રપતિના આદેશથી બર્થરાઇટ સિટીઝનશીપ સમાપ્ત થઈ શકે તેવી શક્યતા હાલમાં નથી. પરંતુ આનો અર્થ એવો બિલકુલ નથી કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો હવે સંપૂર્ણપણે સુરક્ષિત બની ગયા છે. જેમના અસલાયમના કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યા છે, જેમના રિમૂવલ ઓર્ડર પહેલેથી જ જારી થઈ ચૂક્યા છે અથવા જેમની ઇમિગ્રેશન અરજી ફગાવી દેવામાં આવી છે, તેમના માટે ડિપોર્ટેશનનો ખતરો હજુ પણ યથાવત છે.
ટ્રમ્પનું માસ ડિપોર્ટેશન અભિયાન આ ચુકાદાથી અટકવાનું નથી. સરકાર ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કાર્યવાહી ચાલુ રાખી શકે છે. ભારતીયો અને ખાસ કરીને અમેરિકામાં રહેતા ગુજરાતી સમુદાય માટે પણ આ નિર્ણય મહત્વનો છે. ઘણા પરિવારોમાં એવા સભ્યો છે જેઓ વિવિધ પ્રકારના ઇમિગ્રેશન સ્ટેટસ પર રહે છે. જો કોઈ પરિવાર અનડોક્યુમેન્ટેડ સ્થિતિમાં હોય તો તેમના અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકત્વનો અધિકાર યથાવત રહેશે, પરંતુ તેનાથી માતા પિતાને કાયમી કાનૂની સુરક્ષા મળશે એવો અર્થ કાઢવો યોગ્ય નથી. દરેક કેસ તેના પોતાના કાનૂની તથ્યોના આધારે નક્કી થાય છે. આગામી મહિનાઓમાં ટ્રમ્પ સરકાર કોંગ્રેસમાં નવા પ્રસ્તાવો લાવે છે કે નહીં, સુપ્રીમ કોર્ટમાં અન્ય નવા કેસ આવે છે કે નહીં અને ઇમિગ્રેશન પોલિસીમાં વધુ શું ફેરફારો થાય છે તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે. હાલમાં એટલું સ્પષ્ટ છે કે બર્થરાઇટ સિટીઝનશીપનો બંધારણીય અધિકાર યથાવત રહ્યો છે, પરંતુ ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે ટ્રમ્પનું કડક વલણ અને માસ ડિપોર્ટેશનની કાર્યવાહી હજુ પણ ચાલુ છે. તો સમગ્ર ઘટનાનો સાર એટલો જ છે કે સુપ્રીમ કોર્ટે અમેરિકામાં જન્મેલા બાળકોના બંધારણીય અધિકારોને સુરક્ષા આપી છે, પરંતુ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ માટે જોખમ સંપૂર્ણપણે ટળ્યું નથી. બર્થરાઇટ સિટીઝનશીપ બચી ગઈ છે, પરંતુ ડિપોર્ટેશનનો ખતરો હજુ પણ યથાવત છે. તેથી અમેરિકામાં રહેતા દરેક ઇમિગ્રન્ટે પોતાના કાનૂની સ્ટેટસ અંગે સંપૂર્ણ માહિતી રાખવી, યોગ્ય ઇમિગ્રેશન સલાહ લેવી અને કોઈ પણ અફવા પર વિશ્વાસ કર્યા વગર સત્તાવાર કાનૂની માહિતીના આધારે નિર્ણય લેવો અત્યંત જરૂરી બની ગયો છે. આવનારા સમયમાં અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીમાં થનારા દરેક ફેરફાર લાખો પરિવારોના ભવિષ્યને સીધી અસર કરી શકે છે અને તેથી આ મુદ્દા પર સતત નજર રાખવી દરેક ઇમિગ્રન્ટ માટે અત્યંત જરૂરી બની ગઈ છે.